ને કોયલો જ ઈ જ આવે કપલમાં. પોપટ મેના પિયર ગઈ પોપટ હોય મેના મેના ઈ ન આવે. તમે હા અત્યારમાં લોહીમાં જે આવતા હોય એ કહું, ખોટી વાત નહીં કરવાની. અત્યારમાં પિક્ચર ની સ્ટોરી અને ભૂતની વાતો કરવાની હોય કે ભગવાનના બે નામ લેવાય. હંચુ બનાવે છે ઘૂઘરા. ઘૂઘરા મીઠા ઘૂઘરા ઓલા તીખાની. હા મીઠા. આ છે દિવાળીની રોનક સોની બજારની કાતરે. બાકી તો ત્રણ પૂછના જ આવશે વખત ચાલ. પણ ઈ નહીં, મારે ચકલાની ઉપાધિ થાય છે. નહીં તો બારસ નીકળી જાય. કાલ 11 થાય તો કાલ શુક્રવાર છે. હાલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા મજામાં? ને અમારી ચેનલમાં તમારું સ્વાગત છે. ને ટાઈમ થયો છે સવાર 9 વાગ્યાનો. દીવાબત્તી પૂજા થઈ ગયા છે ને ચા પાણી નાસ્તો પણ થઈ ગયો છે. ને ધારાબેન હજી સૂતા હે. અંજુ ક્યાં ગઈ? અહીંયા રહી. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. હું કાગડો આવ્યો? કાગડો નહીં, આમાં કંઈક અલગ જ અવાજ આવે છે પંખીનો. તે હું જોઉં છું. એ કોયલો બોલે, કોયલો. ખબર નથી પડતી કોણ બોલે. એમાં કોયલો. તો કાબર બેઠી, કોયલ બેઠી, કોયલો બેઠો, લેલાયડા બેઠા, પછી દેશી ચકલી છે ને ઓલી નાની દેવ ચકલી છે, એટલા બેઠા. ચકન ચકી તો અહીંયા બેઠા, પણ આમાંથી હવે દેખાતું નથી કેમ કે પીપર એટલી ઘાટી થઈ ગઈ છે ને તે ક્યાં બેઠા હોય ને દેખાય નહીં. એમાં પોપટ તો હાવ નો દેખાય. હા, પોપટ બોલતો હોય પણ ઓલી સાઈડ બોલતો હોય એટલે આ બાજુ દેખાય નહીં. આમાં બે લીલો કલર થઈ જાય એટલે. અને કાલ મેં ગઈ ને તો અમારા ફરિયામાં અઠવાડિયા થયા 10 થી 12 જાતના પંખીડા આવે છે. હમણાં 2 દિવસથી હોલા આવે છે. હોલા જોયા? નહીં. નથી જોયા કોઈ દી? જોયા તો હોય. આખી જોડી આવે છે. હમણાં મોડેથી જો લેલાયડું તો આવી ગયું. જો ઉતરું. હવે લેલાયડા આવ્યા ને હવે કાબરબેન ઉતરશે. જો આવ્યા. આ લેલાયડા છે, આના જેવા જ હોય પણ એ આમ થોડોક એનો કલર નો ફેર હોય ને સાઈઝમાં થોડાક અલગ હોય. બતાવી હું તમને. કાલ આવ્યા હતા. રોજ આવે છે હમણાં તો. એટલે 10-12 પ્રજાતિના પંખીડા આવે છે. કોયલ, કોયલો, કાગડો, કાગડી, દેશી ચકલી, દેવ કાગડી નો કોયલી. કાગડી નો આવે. હા, કોયલ ને કોયલો ઈ જ આવે કપલમાં. પોપટ મેના પિયર ગઈ. પોપટ હોય મેના ઈ ન આવે. તમે હા અત્યારમાં લોહીમાં જે આવતા હોય એ કહું, ખોટી વાત નહીં કરવાની. સાચું જ કહેવાનું. આ ચક્કી હોય ઈ ભાઈ ચક્કી કહી દઈએ એટલે આવી હવે આમાં નર માદા ઈ તો કપલમાં જ આવે છે. હોલો ને ઈ બે જ આવે છે. એટલે બે હોલા છે કે કપલ છે ઈ નથી ખબર. બરાબર ને? એટલે જો સાહેબ ની હારે ચર્ચા કરવામાં આ વાંધો. આપણી તો વાત હાલે નહીં. પછી બીજું શું આવે? હજી કાળી કોક ને કૌવા નથી આવતા કેમ કે હજી અઠવાડિયું વયું જાય. આવશે ને ઈ જૂનમાં આવશે બધા. હા, ઈ 50-60 100 ઈ રીતના જૂનમાં જ આવે. એ 1-2 નો આવે. અને એ આખો દે ફરિયામાં રહીને દેકારો કરે. અને પછી જો એ વાતાવરણ હોય ફરિયાનું હવારનો નજારો કંઈક અલગ જ હોય. અમારે આ બાથરૂમની જગ્યા છે ને ટૂંકી પડે કા તો સારું. હાલો ભલે મીઠો કલરવ કરે અને ગાંઠિયા ખાય. આપણે આપણા ઘરના કામ લઈ લઈએ. જો ચકો અહીંયા આવીને બેસી ગયો. એને એમ કે હમણાં છે ને અરીસો ખોલશે એટલે હું જાઉં અરીસે, પણ નહીં. તો મારે છે ને ઘરના કામમાં કપડાં ધોવાઈ ગયા છે, ચા નાસ્તો થઈ ગયો છે. અને ધારા ક્યાં ગઈ? પાછી હોઈ ગઈ. ના ક્યાં આવે? એ હુતી નથી. ક્યાં રાખી દીધું? ક્યાં આવી ગઈ? તો હાલો હવે આજ રૂમમાં કચરા પોતા કરવાના છે. બાકી બધું કામ થઈ ગયું છે. અને હું કાલ કેવી હરખાણી હતી કે આજ માનવ આવશે તો વહેલી ઉઠીને બેઠી હતી પણ થઈ ગયો પોપટ. મારી એવું થાય જ ઘણી વાર. નો સિક્રેટ રહે કે નો કોઈ પર્સનલ વાત રહે, કઈ નહીં. બધું એ છે ને ભમ થઈ જાય. કઈ ને કે હું ખુલ્લી કિતાબ છું એના જેવું છે. કઈ નહીં. હાલો કાલ આવશે માનવભાઈ. આજની એની ટિકિટ છે. આજ 2 છે ને કાલ સવારે પહોંચી જાય. કાલ તો ફાઇનલ આવી જાઓ. હવે પોપટ નહીં થાય કેમ કે 2 વખત મેં કન્ફર્મ કરી લીધું.
નહીતર હું ઈ જ વેમમાં હતી કે માનવ 16 તારીખે આવે છે, પણ 16 તારીખે ત્યાંથી બેહે છે, 17 તારીખે અહીં આવશે. પણ કઈ વાંધો નહીં, હવે એક દિવસ આમ કે આમ, બરાબર ને? એટલા દિવસ રાહ જોઈએ તો અહીંયા હતા ને હજી તો ચીચીચ કરે. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. તારે તો હું તો ને નહીં હું નથી કે આ પંખીડા ની વાતો કરી લે, પંખીડા જોઈ લઈને હું રહી જાય કા તારા. તો સારું, હાલો, ઘણી બધી વાતો કરી લીધી. અત્યારમાં દિવસની શરૂઆત કે કવિ થઈ છે, તો તમારે બધાને શું કહેવાનું છે કેજો. ચેનલમાં પહેલી વાર આવી હોય તો ચેનલને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો અને એક સરસ મજાનો કમેન્ટ કરીને જાજો કે તમને અમારા વિડીયો કેવા લાગે છે અને તમારી એરે ક્યારે એવું બને છે કે તમે કીધું હોય હું થાય હું ને તમારો પોપટ થઈ જાય બધાની સામે. જો મારો તમારે બધાની સામે પોપટ થઈ ગયો, પણ શું કરવાનું, કાંઈ વાંધો નહીં. હાલો મળ્યા. અત્યારમાં પિક્ચરની સ્ટોરી અને ભૂતની વાતો કરવાની હોય કે ભગવાનના બે નામ લેવાય. પેલા તો બ્રશ કરીને નાઈને ફ્રેશ થઈ ગયા. સૂર્યમુખી ને આ તો હાવ રહી ગયા હતા. ચંદ્રમુખી ને સૂર્યમુખી ને એવા ભૂતના પિક્ચર છે. ડાયન જાગી, કબ્રસ્તાન, પુરાની હવેલી. આ પુરાની હવેલી જ છે આપણે રહીએ. આ ક્યાં નવી છે? આની અંદર એક હજી એક ભૂત છે. કેની અંદર? નયા ઉપર. કોણે કીધું? બચ્ચા નથી. હે? નિંદ્રાના બચ્ચા. એ ભૂત કહેવાય? હાવ પ્યોર ગામડાની બોલ્યો, નિંદ્રાના. બોલતા જ નથી આવડતું. ચોખ્ખી બોલી કેદી થાય જ ખબર નથી પડતી. અરે હાલ એટલે અહીંથી ગાડલા ઉપડે. ઉભી રહેતો તું છે ને. જો કાલ તો હું તને 5 વાગ્યામાં ઉઠાડી. આ તો રંગોળી કોણ કરશે પછી? તો તું નહીં ઉઠ ને, રંગોળી નહીં કર ને. જોઈએ હવે આપણે. હાલ મારો ડબલું ના લેતી વાથી. કેમ મારું હલ્યા. તારું મારું કરતી ઊભી થા, બ્રશ કરવા જા. હાલ હાલ મારી દીકરો હાલો. કોયલો આવ્યો જો નીચે ગાંઠિયા ખાવા. જો આ છે કોયલો. આવા 3 કોયલા છે જે આખો દિવસ પીપરમાં બેઠા હોય. કાબર ને લેલાયડા ખાતા હતા ગાંઠિયા, પણ આ ભાઈ સાહેબ નીચે ઉતર્યા ને એટલે બધાય ભાગ્યા. જો કેવો બેઠો ને એની આખું છે લાલ ચટાક જેવી, મોતીના દાણા જેવી. અને બપોર વચારે ભાઈ બોલતો હોય એટલે કાન પડ્યો ન સંભળાય એવો અવાજ છે એનો. અને જો લેલાયડું અહીં બેઠું રાહ જોઈને. ત્યાં જાય ને તો હું નીચે ઉતરું. ડોન છે ડોન. જો હમણાં જો નીચે બેઠા. પાણીનું કુંડું ભર્યું ને તો એ આ પાઇપમાં પાણી હોય ને એમાંથી પાણી પીવે, પણ ઉપર જો આ કુંડું ભર્યું ને એમાંથી પાણી નહીં પીવે. હાલો ફ્રેન્ડ, તો સવારના બધા વાસી કામ થઈ ગયા અને અમારા ધારાબેન જો મસ્ત એવા તૈયાર થઈને બેસી ગયા છે હિંડોરે. અને મારે અત્યારે બનાવવા છે મીઠા ઘૂઘરા. તો હાલો રવો શેકીને તૈયાર કરી લઉં, અને બપોર પછી ટાઈમ મળે ને તો રંગોળીના કલર, દીવા, મુખવાસ ને એ બધું લેવા જવાનું છે. હા, આનાથી આપણે બનાવશું. આનાથી રંગોળી બનાવી. તો હાલો, હમણાં તો ધારાબેન રોંઢાના બધા કામ કરી દે છે ને હવે ઓણથી તો ધારા રંગોળી બનાવશે. તો કાલથી જ ધારા રંગોળી બનાવશે. ઉઠશે કોણ વહેલું? તું તો 9 વાગે તો ઉઠે, તો 5 વાગે ઉઠવું પડે. રાતના રંગોળી બનાવીએ તો પછી એમાં કૂતરાને બેઠા હોય તો એ તો વીખી નાખે, તો સવારમાં જ બનાવવી પડે ને. તો હું તો 5 વાગે ઉઠી જઈશ. હાલો, તો કાલ ધારાબેન રંગોળી બનાવવાના છે તો જોઈએ ધારાબેન. હે સારું, હાલો તો હવે વાતું નથી કરવી. રસોઈનો ટાઈમ થાય ને એ પેલા રવો શેકી અને તૈયાર કરી લો, ને પછી છે ને બનાવવા છે મીઠા ઘૂઘરા. હા, ચિત્ર દોર દે, પછી ધારા કલર પૂર દે એમાં. કા તો સારું, હાલો.
બાલા બાલા તો ધારાબેન તો જો પિક્ચર જોવે છે. મારે આ બાજુ રસોઈ તૈયાર થઈ ગઈ છે અને આ બાજુ ઘૂઘરા બનાવવા માટે માવો પણ તૈયાર છે અને લોટે બાંધીને તૈયાર કરી લીધો છે. તો હાલો હવે સરસ મજાના ઘૂઘરા વારીને તૈયાર કરી લઈએ ને પછી એને તળીને તૈયાર કરી લઈએ. તું બાલા બાલા જો જા બાલા. એક ને એક પિક્ચર કેટલી વાર જોવે બાલા. તો હાલો ફટાફટ હું ઘૂઘરા વારી અને તૈયાર કરી લઉં ને પછી તળીએ. હાલો ફ્રેન્ડ, ટાઈમ થયો છે 1:30 વાગ્યાનો. બપોરાની રસોઈ થઈ ગઈ છે તૈયાર ને અંજુ બનાવે છે ઘૂઘરા. મીઠા ઘૂઘરા હો, ઓલા તીખાની. મીઠા જો એટલા બનાવ્યા છે, હવે 2-4 ભરવાના છે. બનાવી લઉં કે પછી પેલા જમી લઈએ. 2-4 હાટું થઈને રહી જાય. હજુ એટલો જ મસાલો માવો છે, ચાલવાનું ઢાંકીને રાખી દઉં, ઉકાઈ જાય પછી જમી અને આને તળી અને તૈયાર કરી લઈએ. વધારે કઈ નાસ્તા નથી બનાવતી, બધા થોડા થોડા જ બનાવું, કેમ કે પછી પડ્યા રહી. થોડું હોય ને તો ખવાઈ જાય, વધારે બનાવીએ ને તો ખવાઈ ને પડ્યું એટલે. તો સારું હાલો હવે આ એક વણી લઉં, હાથમાં લીધું એક લોવો છે તો વણી લઉં. હાલો ફ્રેન્ડ, તો તૈયાર છે બપોરાની થાળી. આવી જાવ બધા, બપોરા કરવાના છે. બપોરામાં છે મગ, ભાત, ભીંડાનું શાક, રોટલી, ગાજર મરચાંનો સંભારો, પાકેલા કેળા અને સૌની વાલી એવી ઠંડી ઠંડી છાશ. તો કઈ કહું છે આજે અમારું બપોરનું મેનુ. હાલો હવે બપોરા કરી લઈએ, પછી બાકીના અધૂરા કામ છે એ પૂરા કરીએ. અને સાહેબ આજ ટાઈમ મળે ને તો બપોર પછી જવું છે આંબાવાડીમાં. દિવાળીના કલર, મુખવાસ, દીવડા બધું લેવાનું બાકી છે. બરાબર, પછી કાલ હાવ ટાઈમ નહીં રહી. સારું હાલો તો બપોરા કરી લઈએ, પછી મળીએ. હાલો ફ્રેન્ડ, તો બધા ઘૂઘરા મેં તરી અને તૈયાર કરી લીધા છે. થોડોક લોટ વધ્યો હતો ને એની મેં આ મેંદાની પૂરી બનાવીને તૈયાર કરી લીધી, એટલે નાસ્તામાં હાલશે. તો ઘૂઘરા ને પૂરી બે તૈયાર થઈ ગયા છે અને હવે મારે આ રસોડાની સાફ સફાઈ કરવી છે. અને ધારાબેન સૂતા છે, ટાઈમ થઈ ગયો છે 2:30 વાગ્યાનો. તો હાલો ફટાફટ રસોડું સાફ કરી લઉં અને પછી અડધી પોણી કલાક હું આરામ કરી લઉં. પછી હવે જોઈએ બાકી હું નાસ્તો બનાવું હું નહીં. હાલો ફ્રેન્ડ, તો આ બાજુ 7 પડી પૂરી તરું છું હું. અને જો પૂરી બનાવીને તૈયાર કરી લીધી ને હવે બસ તળી લઉં. ત્યાં તો સંધ્યાના દીવાબત્તીનો ટાઈમ થઈ જાય, પછી દીવાબત્તી કરી અને પછી જવાનું છે અમારે કલર લેવા. કેમ કે આજે એટલી કઈ રસોઈ બનાવવાની નથી એટલે ટેન્શન છે નહીં. હાલો ફટાફટ આ બધી પૂરી તરી અને તૈયાર કરી લઉં. એટલે ધારાબેન ટેસ્ટ કરો તમે કેવી બની. 7 પડવાળી પૂરી કા, અને મિક્સ લોટમાંથી બનાવી, ઘઉંનો અને મેંદાનો બે મિક્સ કરી અને આ પૂરી બનાવી છે. ભાઈ વાહ રે વાહ, ખાય એના કરતા વધારે તો ઢોરે ક્રિસ્પી. સારું હાલો તો મળ્યા. હાલો તો હવે જઈએ કલર ની ખરીદી કરવા. અમારા ધારાબેન ને તો ગરબા તો ખૂટતા જ નથી. એવું છે? હાલો પેલા દુકાને જવાનું છે. આ છે દિવાળીની રોનક સોની બજારની. કાતરે દિવાળી દિવાળી જાવું હોય પેલા તો બહુ રોશની જોવા નીકળતા ત્યારે, મસ્ત મોટી મોટી રંગોળી ને બનાવતા. હવે તો 2-3 વર્ષથી આ બધું બંધ થઈ ગયું. હા હા, રોડ ઉપર આપણે કલર લેવા તો છે ને. જોઈએ એવી રોનક નથી દિવાળીની. ધારાબેન જ વખતે જો ઠંડુ ઠંડુ છે, નહીં તો અત્યારે કેવી ભીડ હોય. અત્યારે હાલવાની જગ્યા ન હોય. હા
અહીંયા કાલી મામાનો સ્ટોલ છે. આપણે આમ આગળ જવાનું છે. હાલો પછી ત્યાં રિટર્ન આવીએ કલર ને બધું લેવા. બસ એમ બધાય છે ને બોર્ડ વાંચતું રહે એટલે છે ને વાંચતા આવડી જાય. બાકી તો 3 ફૂટના જ આવશે વખત ચાલુ. પણ એ નહીં, મારે ચકલાની ઉપાધિ થાય. ચકલા છે ને ચાચુ મેરેજ કરે. ઓલે વખતે લઈ ગઈ હતી ને અરીસા વાળું તો એક ટાઈમ આભલા નથી રહેવા દીધા. ઘરનો અરીસો નથી રહેવા દેતા. યાર રહેવા દે. એ કેટલા વાળું છે? કેમાં? આ એક તો પડ્યું મારી પાસે હજી ફ્લાવર વાળું. હાલ જય શ્રી કૃષ્ણ. જેવા ગયા તા ને એવા આવ્યા પાછા. એક સિરીઝ લીધી સાહેબ ને દુકાને ઘરાક આવી ગયા એટલે રિટર્ન ઘરે. કઈ લેવાનું નથી. આવ્યા પાછા પણ એને દુકાને ઘરાક આવી ગયા. ફોન આવ્યા એક ખાલી સિરીઝ લીધી અને 5 દીવા લઈને રિટર્ન. હવે કે તાર લેવું હોય કાલે આવજો. મેં કીધું હાલો. હું અત્યારે ટાઈમ હોય ને આખો દી તો ટાઈમ ન હોય તો મારે કઈ લાઈન લેવાની? ન મુખવાસ લેવાનો કે કઈ નહીં. આવ્યા પાછા હવે કઈ તો પછી તો રજા આવી જાય બધું બંધ એટલે પછી કઈ નહીં મેળ આવે. એમાંય ડખા છે બેન, નથી મેળ કઈ. 11 કોઈ કે મંગળવારે દિવાળી કરે છે. પંચાંગમાં રોજમેલમાં મંગળવારે છે ને ફોન માં બધા આવે છે સોમવારે દિવાળી. હવે 11 12 બાકી ભેગા છે તો હવે કઈ લાઈન લેવી? એમાં ખબર નથી પડતી. 11 નો તો શનિવારે થાય ને ધનતેરસ. નહીં તો 12 નીકળી જાય. કાલ 11 થાય તો કાલ શુક્રવાર છે. હિસાબ કરો. બહુ ડખો હાલે છે. રવિવાર ધનતેરસ આવે ના વચમાં આવ્યો છે આ પડતર દી ધોકો ધોકાઈ લો. હાલો ફ્રેન્ડ, ટાઈમ થયો છે 9:10 ને દુકાનેથી હજી હાઈલો આવું છું ને અંજુ હું વિચારવા વિચારવાનું શું છે? તમને વિચારવા જેવું કઈ રેવા દો. ઘણું બધું વિચારીને રાખ્યું હોય. સવારની ગીત ગાઉં છું કે આજ મારે કલર લેવા જવાનું, દીવા લેવા જવાનું, આ લેવું ઓલું લેવું. સાંજ પડે ને આ બધું સુરસુર્યું થઈ જાય. ફટાકડા મોર સુરસુરી. હજી જો ફટાકડા તો બાકી છે લેવા તો થોડાક પણ એ લેવા તો જોઈએ. મને એમ છે કે ન્યાય નહીં મળે કઈ. કેમ કે સાહેબ ને ગમે ત્યાં બહાર નીકળીએ ને એટલે ફોન ચાલુ જ હોય. આપણે એમ કહીએ ને કે એમ કહો કે અડધી કલાકની વાર લાગશે તો હું કે ખબર 5 મિનિટ ઉભો હું આવું જ છું અને 2 મિનિટ થાય ને ત્યાં પાછો એનો ફોન આવે. ફોન કરવા વાળા જોવે નહીં કે 2 મિનિટ થાય કે 5 મિનિટ થાય. પણ સાહેબ કોઈને છે ને વધારે ટાઈમ ન કહે, 5 મિનિટ જ કહે. અડધી કલાકનું ન કહે તો હું વયું જાય તમારો અડધી કલાક કહ્યો તો અડધી કલાકમાં બધે કામ ન થઈ જાય. હું ઉતાવળ રાખત બધી વસ્તુ લેવામાં તોય ન લેવા દીધું. ખાલી એક સિરીઝ લીધી અને 5 દીવડાઓ 5 જ હાથમાં જેટલા આવ્યા ને એટલા. એ કે તું કાલ આવજે પાછું. એટલું તો કામ થઈ ગયું ને. હા તો હવે કાલ પાછું જવાનું. કાયમ 1-2 દિવસ આમ જાવું. હા તો દિવાળી વહી જાય. અગાઉ તમે તૈયારી કરો તોય ભલે ને દિવાળીની ટાણે લેવા જાવ તોય ભલે. મારે તો આના જ રામાયણ હોય. કાંઈ મિની અમારે આ ભેજા મારી છે. મેં એટલા જ આખો દી બગાડીને મેં નાસ્તા બનાવ્યા. કાલ અડધો નાસ્તો બનાવ્યો. આજે હું બપોર ખાલી ઘડીક જ ઉતી હતી અને તરત જ મેં કીધું પેલા નાસ્તા તૈયાર કરી લો ને પછી જાવ લેવા. બપોરે એને ઘરાક હોય, રોંઢે ઘરાક હોય ને સાંજે જાય તો સાંજે ઘરાક હોય. સારું છે કે આ ઘરે આવે છે ખાવા. અરે કાલથી તો સાહેબ ની પથારી જ ને દુકાન ઘેરે જ નહીં આવવાનું. ટિફિન ને પહોંચાડી દેવાનું. બરાબર ને? ઉપાધિ જ નહીં. જતો પાછા હાથ કાઢે. હાલો હાલો હવે લપ તો હાઈલા રાખશે. તો તમને લપ જ લાગે ને? તમને લપ લાગે. મારે જાવ આઈબ્રો કરાવવા તો એ ટાઈમ નથી. બીજું તો કઈ નથી કરાવવું. હું કે નહીં આઈબ્રો ઉપર બેઠો. શનિવારે કોણ જાય? બેહો તો લહરીને પડી જાવ. અરે ઘણી વાર લાગશે
તો હારું હાલો તમારે બધા શું કહેવાનું છે ને કહેજો કમેન્ટમાં. તો કંઈક આવો હતો અમારો આજનો દિવસ ને આવો હતો અમારો આજનો વિડીયો. તમને કેવો લાગ્યો? જો ગમ્યું હોય ને તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો. એક સરસ મજાનો કમેન્ટ કરીને જાજો કે તમને અમારા વિડીયો કેવા લાગે છે. તો ફરી પાછી કાલ મળીશ એક નવા વિડીયો સાથે. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, આવજો, જય ભોલેનાથ, જય શ્રી રામ. જય ભોલેનાથ, જય શ્રી રામ.